જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખશું યુટ્યુબની અંદર જે નિશાન બતાવવામાં આવે છે તીર, તો એ કઈ રીતે એને મૂકવામાં આવે છે મિત્રો। બરોબર, ડાયરેક્ટ એપ્લિકેશનમાંથી થંબનેલ બનાવો ત્યારે કઈ રીતે મૂકવામાં આવે છે અને આકર્ષક થંબનેલ કઈ રીતે બનાવવી મિત્રો। તો આજે આપણે ખાલી એરા કઈ રીતે મૂકે છે, બરોબર, તીર નિશાન, તો એ આપણે શીખશું મિત્રો। જો અહીંયા જોઈ શકો છો કે આવી રીતે કોઈ આકર્ષક બનાવવા માટે એને અહીં મૂકવામાં આવ્યું છે તીર, અને ગોળ રાઉન્ડ કઈ રીતે મૂકવામાં આવે છે, તો એના વિશેની આપણે આજે માહિતી મેળવીશું। તેમજ સાથે સાથે યુટ્યુબનો લોગો પણ કઈ રીતે એડ કરવો એ પણ આપણે શીખશું, અથવા ઇન્સ્ટાગ્રામનો કોઈ પણ એક લોગો એડ કરતા આપણે શીખશું મિત્રો। તો આજે આપણે ઇન્સ્ટાગ્રામ છે અથવા તો યુટ્યુબનો લોગો શીખશું મિત્રો। જો આ રીતે લોગો મૂકવામાં આવ્યો છે એનો, તો એ કઈ રીતે મૂકવામાં, તો એના માટે છે સૌપ્રથમ છે આપણે પિક્સલેબ નામની એપ્લિકેશન ઓપન કરવાની છે। પિક્સલેબ નામની એપ્લિકેશન જો તમારા મોબાઈલની અંદર ના હોય તો તમારે છે એ ઇન્સ્ટોલ કરી લેવાની છે મિત્રો। જો આ પિક્સલેબ નામની એપ્લિકેશન છે એ તમારા મોબાઈલની અંદર ના હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। હવે જો આવી રીતે મિત્રો તમારે પિક્સલેબ નામની એપ્લિકેશન ઓપન કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ હવે તમારે શું કરવાનું છે મિત્રો, તો કે તમારે છે એ અહીંયા 3 ટપકા જે છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। હવે અહીંયા જો ઇમેજ સાઇઝ ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો। જો અહીં ઇમેજ સાઇઝ ઉપર, હવે ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જો નીચે આવી રીતે લખાયેલું છે પ્રોફાઇલ પિક્ચર, પછી યુટ્યુબ ચેનલ બેનર બનાવવું છે કે યુટ્યુબ થંબનેલ બનાવવી છે, તો આપણે થંબનેલ બનાવવાની છે મિત્રો। થંબનેલ બનાવવા માટે એના ઉપર આપણે ક્લિક કરશું, પછી ઓકે આપશું। આવી રીતે ઇન્ટરફેસ આવી જશે મિત્રો। આવી રીતે ઇન્ટરફેસ આવી જાય એટલે તમારે જો અત્યારે આપણે છે ડાયરેક્ટ તમને લોગો અને નિશાન મૂકવાની છે એ આપણે શીખવાનું છે। એટલા માટે હું કોઈ થંબનેલ મારી જે બનાવેલી છે એ હું મૂકી દઈશ, બરોબર મિત્રો। એટલે હવે જો મારી આ થંબનેલ છે બનાવેલી એ હું અહીંયા મૂકી દઈશ, બરોબર મિત્રો। જો આ પ્રકારની થંબનેલ બનેલી જ છે મારી ઓલરેડી, બરોબર, આ મેં આમાં બનાવેલી છે। તો હવે એને શું કરવાનું છે મિત્રો, હવે મારે એની અંદર તીર બતાવવું છે, બરોબર, કે અહીંયા કંઈક આમ આકર્ષક લાગે એના માટે મારે તીર બતાવવું છે। તો હવે એને શું કરવાનું છે મિત્રો, હવે તમારે જે ફોટાની અંદર જે તીર છે, તમે જે નિશાન મૂકવા માંગો છો એને છે તમારે સ્ક્રીનશોટ લીધેલો હોય અથવા ડાઉનલોડ કરેલો હોય તો તમે એને ડાઉનલોડ કરી શકો છો, લઈ શકો છો। સ્ક્રીનશોટ કોઈના મોબાઈલમાંથી તમે પાડ્યો હોય અથવા તો તમારા મોબાઈલની અંદર તમે એક વખત ક્યાંય જોયું હોય અને સ્ક્રીનશોટ લીધો હોય તો તેનો ઉપયોગ તમારે કરતા હું તમને આજે શીખવાડીશ। હવે છે એ તમારા મોબાઈલની અંદર જ્યાં એ નિશાન હોય ત્યાં જતું રહેવાનું છે। હવે જો મારા મોબાઈલની અંદર અહીંયા એ નિશાન છે તો હવે એને શું કરવાનું છે, હું અહીં ક્રોપ કરી લઈશ, આવી રીતે ક્રોપ કરી લઈશ, બરોબર। પહેલું છે એ આપણે આ નિશાન લઈશું। હવે એને ક્રોપ થઈ જાય એટલે અહીંથી આપણે પ્લસ નિશાની આપશું। હવે જો મિત્રો અહીંયા આવી ગયું। હવે તમારે શું કરવાનું છે કે અહીંયા જો અહીંયા આના ઉપર ગોળ જે નિશાન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। હવે ત્યાંથી સ્ક્રોલ કરતો જવાનું છે। જો અહીંયા મિત્રો ઇરેઝર, હવે આના ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે અને અહીંયા જો સિલેક્ટ કરેલું હોવું જોઈએ, હવે સિલેક્ટ કરશો એટલે અહીંયા જતું રહેશે, જે વ્હાઇટ હતું પેજ એ જતું રહ્યું મિત્રો। હવે એને નાનું કરવું છે, બરોબર, તો આ પ્રકારની ઓલી તમે વધારી શકો, બરોબર। આ શું કરવું છે, ઘાટું કરવું છે તો એ પણ અહીંથી થઈ શકે છે મિત્રો। તો આ પ્રકારનો થઈ ગયો। હવે એને શું કરવાનું છે મિત્રો કે તમારે કલર કરવો છે, બરોબર, લાલ કલર તમારે નથી રાખવું તો કલર પણ અહીંથી તમે કરી શકો છો મિત્રો। વ્હાઇટ કલર છે, બ્લેક કલર છે, કોઈ પણ કલર કરવો હોય તો એ અહીંથી તમે કરી શકો છો મિત્રો। જો હવે આપણે અત્યારે એને લાલ કલર જ અથવા તો કોઈ અન્ય કલર રાખશું, આ કલર રાખશું અત્યારે। હવે એને છે એ તમે ક્યાં વધારે આકર્ષક શબ્દો તમારો છે ત્યાં મૂકવા માંગો છો, બરોબર। હવે એનું નાનું કરવું હોય તો નાનું પણ અહીંથી થઈ શકે છે મિત્રો। હવે આકર્ષક શબ્દ ક્યાં છે તો કે શા માટે, બરોબર, અહીં હું શા માટે ત્યાં હું એ શબ્દને એવી રીતે બતાવીશ જેથી કરીને લોકોની ત્યાં નજર પડે અને આ વિડીયો જોવા માટે પ્રેરિત થાય। જો આવી રીતે મિત્રો, શા માટે પિતામાં ભીષ્મએ મકર સંક્રાંતિના દિવસે ત્યાગ કર્યો પોતાનો પ્રાણ, બરોબર, આ રીતે એને થંબનેલ બનાવેલી છે અને એ વાર્તાની અંદર જે મૂકવાની હતી એના માટે આ હતું તો આકર્ષક થઈ શકે। હવે મિત્રો છે એ અન્ય કોઈ પણ તમારે જો નિશાન મૂકવું હોય તો આવી રીતે તમે મૂકી શકો છો। હવે બીજું મિત્ર હતું તમારે લોગો મૂકવો છે, તો લોગો મૂકવાની આ વાર્તાની અંદર જરૂર પડતી નથી, પણ છતાં જો તમારે લોગો મૂકવો હોય તો કઈ રીતે મૂકી શકો, તો કે લોગો છે એ તમારા મોબાઈલની અંદર, બરોબર, ડાઉનલોડ કરેલો હોય, ક્રોમમાં જઈ અને તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે, ડાઉનલોડ કરી। હવે આપણે ઇન્સ્ટાગ્રામનો લોગો મૂકશું મિત્રો। હવે ઇન્સ્ટાગ્રામનો લોગો છે એની અંદર આવી ગયો, યુટ્યુબનો જ છે તો યુટ્યુબનો તમે લઈ શકો છો મિત્રો, બરોબર, પણ આ તો કોઈ પણ તમે લોગો લેવો તો એટલે આવી રીતે તમારે મુકાઈ જશે મિત્રો। હવે એને છે નાનું કરી દેવાનું, સ્ક્રોલ કરતા કરતા આવી રીતે, બરોબર।
અને તમે કોઈ પણ એક જગ્યાએ આને મૂકી શકો, બરાબર. ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવતા હોય, રીલ્સ બનાવતા હોય તો અહીંયા તમારે લોગોની અંદર તમારી આઈડી જે હોય એનું નામ હોય અહીંયા તમે રાખી શકો મિત્રો, બરાબર મિત્રો. તો આવી રીતે આ ઇન્સ્ટાગ્રામની અંદર પણ હું એના જે બેનર છે એ બનાવવા માટે આમાં રાખતા હોય છે. તો આવી રીતે આમાં મૂકતા હોય છે. તો આવા જ મિત્રો જાણવા લાયક અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.